પણ સાહેબ મને ગમતો પ્રસંગ, જીવનમાં કાંઈ યાદ રાખો કે ન રાખો, મારો એક આ વાત, જ્યારે તમે કોઈ એવું ડગલું ભરવા જાઓ ને, કારણ કે મેં સત્ય ઘટના એક નિહાળી છે, એની વાત કરવી છે મારે. જીવનમાં તમે ગમે એટલું કરો સાહેબ, એક ક્રોધ છે ને પોતાના પરિવારમાં અને પોતાના સંબંધમાં અને પોતાના જીવન અંગતમાં કે પોતાના ક્યાંય સમાજમાં ક્રોધ ન કરવો, એનું પરિણામ બહુ ખરાબ છે. ક્રોધ એની એક વાત, સત્ય ઘટના, હજી આ વાતને બહુ જાજો સમયની 16-17 વર્ષ થયા છે. સાવરકુંડલાની પાસે એ ગામડું, ભાઈને નોકરી આવી એટલે સાવરકુંડલામાં પ્રોપરમાં રહેવા આવ્યા. હું એનું નામ નહીં દઉં સાહેબ, એના પરિવારના હજી માણસો યાદ છે કકનભાઈ. પતિ પત્ની અને એક નાનો એવો 3-4 વર્ષનો દીકરો. એટલે આજુબાજુમાં એક બાજુના પરિવારમાં એક 4-વ્હીલ ગાડી લીધી એક પરિવાર. એટલે આ બાળકે એના પપ્પાને કીધું, પપ્પા આપણે ક્યાંથી ગાડી લેવી? એટલે કીધું બેટા ઠાકરની કૃપા થાય તો લઈ લેવું. સાહેબ ભગવાનને કરવું, માતાજીને કરવું, અને કૃપા છે ને ગાડી લીધી નાની એવી. પણ બાળક આ તો હરખાણો, એટલે એ ગાડીમાં બેન રમવા માંડ્યો. પછી એના પૂરાપુરા એ ગયા, કુળદેવી એ ગયા, એ કંકુ ચાંદલા થયા, ફૂલહાર થયા, રિવાજ મુજબ એને મજા આવે. કારણ કે આપણે જોઈએ સાહેબ, નવી ગાડી કાંઈ પણ લઈએ એટલે આપણે કરીએ એમ. આ માણસ પરિવાર નાનો સુખી, અને એને ગાડી લીધી એટલે ફરવા નીકળ્યા. પણ બીજે દિવસે રવિવાર એટલે આખું પરિવાર એમાં બેહી અને ફરવા ગયું. ફરી બાર હોટલમાં જમી અને ઘરે આવ્યા. એટલે ભાઈએ નવી ગાડી હતી એટલે ઢાંકી દીધી, હોઈ ગયા. બીજો દિવસ સોમવાર, ભાઈ નોકરીએ ગયો, બાળક ભણવા ન ગયો, ગાડીના હરખમાં. તમે જોયું છે સાહેબ, પરિવારમાં નાનું બાળક હોય ને, કાંઈ નવી વસ્તુ લઈ આવો એટલે એને હરખ હોય. આ તમારા ને મારા જીવનમાં અડતી વાત છે સાહેબ, સત્ય ઘટનાની. કોઈ ઇતિહાસ નહીં, કોઈ પ્રસંગ નહીં, કોઈ વેદો નહીં, કોઈ પુરાણ નહીં, કોઈ ખડદર્શન નહીં, કોઈ મહાપુરાણો ઉપર વાત નહીં સાહેબ. મને તમે નિહાળેલી વાત, કેવું પરિણામ આવે છે એની વાત. કારણ કે હું જ્યાં કાર્યક્રમમાં જાઉં છું ને કકનભાઈ, ત્યાં એક વાત એવી કરીને આવું છું, જ્યાં એ માણસ પગલું ભરવા જાય ને તો એને જગદીશ મેર આડો આવી જાય સાહેબ. પ્રોગ્રામમાં તો નામ થાવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, મારો ગુરુ બેઠો છે. હા, અને બાકી છે ને આ એક વાત કોકની પગલું ભરવા જાય ને આડી આવી જાય ને તો એ મને એમ થાય કે મેં આ ધક્કો ખાધો નહીં, બરાબર છે. એમાં બાળક ગાડીમાં રમતો તો 4 દરવાજા ખોલી લુગડું ઉતારી અને બપોરનું ટાણું થયું એટલે આ ભાઈ નોકરીએથી આવ્યો અને જોયું કે ગાડીનું લુગડું કોણે ઉચકાવી નાખ્યું, ખીજાણો. અને છોકરો અંદર રમતો જોયો એટલે બાવડું પકડીને બાયણે અંદર વ્યાય. ત્યાં એની માં હતી, દોડી કે રમવા દો, નવી ગાડી છે ને, આપણા દીકરાને હરખ ન હોય કોને હોય, રમવા દો. એટલે રમવા દીધો. કીધું દરવાજા બંધ કરીને બાયણે રેમ. આ ભાઈ ગયો અંદર, ખાઈ લીધું, નીંદર આવી ગઈ. ઈ દર્શામાં એને જોકું આવી ગયા. પછી એમ જોયું કે હજી છોકરો મારો આવ્યો નથી અંદર. 4 વાગે ઉઠ્યો, આમ જોઈને બાયણે જઈને જોયું તો મોટરના પાછા દરવાજા ખુલ્લા, હાથમાં એક પાણો લઈ અને છોકરો ગાડીમાં લીટા કરતો હતો. અને આ ભાઈને ક્રોધ આવ્યો, કેમ તું આ ગાડીમાં લીટા કરસ? ઊભો થાવ. અને ઉપર પછેડ્યો છોકરાને. લોખંડની ફ્રેમ આવી માથામાં છે, લોહી લહાણ થઈ ગયો. માથોડી કોઈ માં જોઈ ન હકે દીકરાનું લોહી સાહેબ. રોતી જાય છે, હાડીના શેડે દબાવતી જાય છે, લોહી બંધ નથી થતું. પછી તો ભાઈ આકડું કરવા માંડ્યું, મારા દીકરાને મારી કીધે લાગી ગયું એક ક્રોધને કારણે. ગાડી ગોયરી મારા દીકરાને કેટલું બધું લાગ્યું. એમ કરતા કરતા દવાખાને જાય છે, દવાખાને જઈ પાટા પીંડિયું થાય છે, ટાંકા લે છે અને ઘેરે આવે છે. પણ માં ખોડામાં માથું નાખી દૂધ ખીચડી ખવડાવતી સાહેબ આના પરિવારની સાંભળેલી વાતો. દવા પીવરાવે છે. એ દરમિયાનમાં બાળકને ધગશ વધવા માંડી શરીરમાં. એટલે માં પરખી જાય છે, બાળકમાં ફેરફાર થાય ને કઈ. માં પરખી જાય એટલે એના ધણીને કીધું, સાંભળ્યું તો હા આપણા લાલાને હરખું નથી લાગતું, કઈક શરીરમાં ફેરફાર છે, કઈક દવામાં કઈક ફેરફાર આવ્યો એવું લાગે છે. તમે દોડો ને હાલો ને આપણે દવાખાને જાય. હજી તો એ ભાઈ એના આગલા રૂમમાંથી બહારના રૂમમાં આવે ને આવે, ભૂગે ને ભૂગે, અને ઉંમરે આવીને હજી છોકરાને જોવે ત્યાં એ દરમિયાન બાળકને આંચકી ઉપડવા માંડી સાહેબ.
એક લોખંડનો પાઇપ લાગ્યો, એની કણકી લોખંડની કાટની અંદર રહી ગઈ અને એનું ધનુર ઉપડે ને સાહેબ, એને આંચકી ઉપડે. અને આંચકી તો જેને જોયું હોય ને એને ખબર હોય સાહેબ. આ ખોકડાઓ મીઠું બાળક અને માં કાંકી વાંકી થઈ સાહેબ, માર દે છે ને. આપણા બાપડા થઈ ગયા. પાછી ઈ જ ગાડીમાં બે માણસ તેડી અને દીકરાને લઈને ગયા સાહેબ. જે ગાડીમાં કંકુ ચાંદલા થયા હતા, ફૂલાર થયા હતા, ઈ ગાડીમાં બાળકને લેતા જાય, ચિંતા કરતા જાય છે. દવાખાને પણ જાય છે, પણ દવાખાને પૂગે ન પૂગે. દવાખાનાના પગથિયા ચડે ન ચડે અને ડોક્ટર હાથ પકડે ન પકડે, ઈ પેલા બાળકનું પ્રાણ પંખીડું ઉડી જાય છે આંચકીમાં. પછી તો આ ભાઈ કાકરુંદી કરે છે. દવાખાનાના પગથિયા માથા પછાડે કે મારા ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો, મેં મારા દીકરાનો જીવ લીધો, મેં મારા દીકરાનો જીવ લીધો. બે માણા રોવે છે. મળતું બાળકનું ખોરામાં, માના ખોરામાં પડ્યું અને બે માણા હામામું જોવે છે અને બાંધી મુઠ્ઠી લાખની સાહેબ. હગાવાલાને ફોન કરે અને ખોટું બોલે છે કે પડી ગયો, લાગ્યું, ધનુર ઉપડ્યું અને સ્વર્ગે સીધાવી ગયો અમારો દીકરો. હગાવાલા પરિવાર આવી અગ્નિદાહ દેવા શમશાને જાય છે સાહેબ. હગો બાપ કાંધ દે છે. જીવનમાં બહુ એક મોટી અઘરી વાત છે. કોઈ પણ માણસ જાય ને એનું દુઃખ તો થાય જ, પરિવારને તો હોય જ. એની ક્ષણે ક્ષણે ભૂલાય નહીં. આપણે કહેવતું છે કોઈ પણ ખોટ હોય ને એ ભૂરાઈ જાય, પણ માણાની ખોટ ન ભૂરાય. હગો બાપ દીકરાને અગ્નિદાહ દેવા જાય છે. પુરુષ માટે બહુ મોટી ઘટના હોય ને સાહેબ જીવનની, તો એ બે, એક બાપ છે ને દીકરાને અગ્નિદાહ દે, એ જીવી નથી આપતો પછી. અને એક મોટો હોય અને ઝીણકો યોજાય, મોટાને અગ્નિદાહ દેવો પડે ને ઝીણકા ભાઈને, એ જીવનની બહુ મોટી દુઃખદ ઘટના હોય છે. સમસાળે ધ્રુજતા હાથે અગ્નિદાહ એના દીકરાને દે છે અને મનોમન વિલોપાત કરે છે કે મારા એક ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો, એક ક્રોધને કારણે મેં મારા દીકરાનો જીવ લીધો. કોઈને કઈ નથી આપતો. ગગનભાઈ એના પરિવારના સાક્ષી છે, કહેતા હતા કે બોલની નહોતો હકતો 11 દિવસથી. સાહેબ તમે નિહાળ્યું છે, તમે કઈ ખોટું કર્યું હોય ને તમે તમારા પોતાના સામું નહીં બોલી શકો, જીભ ચોટવા મળશે. પણ એક દી બે દી રિવાજ પ્રમાણે 11 દી પૂરા થયા અને હગા દીકરાનું બાપે હરાયું છે. બહુ મોટી ઘટના છે. 11 દી પૂરા થયા, હવે હગા વગા ભાઈઓ ઘરે ગયા એટલે એની ઘરવાળી કીધું કે તમે થોડુંક ખાઈ લ્યો ને. તો કે હવે ખાઈને શું કરવું, હવે તો બસ મારે મારા દીકરા પાસે મારા જાવ. ત્યારે બાઈ બોલી તો તમે જાઓ તો મને લેતા જાઓ. હવે આપણે બે માણસ ઝેર ઘોડી અને જીવન ટૂંકાવી નાખી સાહેબ. પણ એ બાઈ કહે છે પણ જે થયું એ થયું, કદાચ ને ઈશ્વરની ઈચ્છા. તમે બાના ધારીને બાઈ એને ધણીને મનાવે છે કે એવું નથી, તમારા ક્રોધને કારણે ન થયું હોય તો ઈશ્વરની રચના છે. પણ એક કામ કરો ને, ઓલી ગાડીમાં જે બાળકે લીટા કર્યા ને આપણા દીકરાએ, એની છેલ્લી નિશાની છે ને આપણે જોઈને વિતાવી નાખશું. ભાઈ ઉભો થયો, ધીરા ડગલા દીધા મોટર તરફ. પણ એ કરવાની કે આપણી ગાડી ગોજારી છે, એ રાખવી નથી, વેચી નાખવી. ત્યારે એની દીકરાની માં કહે છે ના રાખવી છે, આપણા દીકરાની નિશાની છે. ભાઈ ઉભો થયો, ધીરા ડગલા મોટર કોર દીધા. મોટર પાસે જાય છે, એમ થયું મારા દીકરાએ જે લીટા કર્યા ને છેલ્લા હું જોઈ લો. સાહેબ જ્યારે જ્યારે હું વાત કરું છું ને ગગનભાઈ, એના પરિવાર મારી નજરે તરે છે સાહેબ. હું એને મળીને આવ્યો એટલે પહેલી વખત દેવમુરારી પરિવાર મારા ભેગો છે, મારા મિત્રો એ બધા
એ સાક્ષી છે એ વાતતા. આજ પુરુષ ઉભો થયો અને સાહેબ ડગલા ધરતીને પૂછીને માંડી અને મોટર પાસે જાય છે અને જે દીકરાએ બાળકે એ લીટા કર્યા ને ન્યામ હાથ ફેરવે છે. મારા દીકરાની છેલ્લી નિશાની. નિશાની જોતા સાહેબ એને જોયું કે લીટા નહોતા. એના દીકરાએ લીટા નહોતા કર્યા ગાડીમાં અને સાહેબ જંબી ગયો. ન્યા સાહેબ ઈ બાળકે લીટા નહોતા કર્યા, ન્યા લખ્યું તું આઈ લવ યુ મમ્મી એન્ડ પપ્પા. અને સાહેબ આ ભાઈના પ્રાણ ન્યા વયા ગયા સાહેબ. એક ક્રોધના કારણે અગા દીકરાનો જીવ લીધો સાહેબ. ત્યારે પોતાના પરિવારમાં કે સંબંધમાં કે દુનિયામાં ક્યાંય એવો બનાવ બને ને ત્યારે ઘડીક પૂરતું વિચારી લેવું, તરત કોઈ નિર્ણય ન લેવો સાહેબ, કારણ કે એનું પરિણામ બહુ ખરાબ હોય છે. એટલે છેલ્લે મને ગમતી રચના બાપાને શ્રદ્ધાંજલિ મારા શબ્દોમાં, પછી આગળ ઉપર વાતો કરશું. પણ મને જે રચનાએ અમર કર્યો છે અને જનનીની જોડ તો જોડ છે સાહેબ, એ તો છાયો છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી જે મોરી આ માત જા જનની જોડ સખી નહીં જડે. પ્રભુના પ્રેમ તણી પૂતળી